જ ખબર નથી ક્યારે શું નિર્ણય લે છે. મુક્તા ભર્યા નિર્ણયો છે. યા તો સરકાર એક બાજુ તમે કહો છો કોરોના અને કોરોનાને લીધે શાળા કોલેજોની વાતો થઈ રહી છે. શાળા કોલેજો બંધ અને ઓનલાઈન ક્લાસીસની વાતો, ડિજિટલ ઇન્ડિયાના બણગા અને એક્ઝામ તો ઓફલાઈન લેવાય છે. ઓલરેડી સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આ બધા કાવતરા કરી રહી એવું લાગી રહ્યું છે. બાકી જો ખરેખર સરકાર આ કોરોના વિષય પર ગંભીર હોય, ખરેખર એ આની પર વિચારણા કરતી હોય અને જીવનથી પહેલા શિક્ષણ ના આવે, પહેલું જીવન ને પછી શિક્ષણ આવે. આજે નહીં તો 71 ઉપર નવા ટ્રેન્ડના જે વાયરસ છે એનો જે નવો ટ્રેન્ડ પકડ્યો છે એવા 81 થી વધારે પેશન્ટો આવી ચૂક્યા છે. આજે એમાં શું થવાનું છે ખબર નથી. બ્રિટન જેવા દેશો જે છે એ પણ એ રીતે અલગ રીતે એમનું વિચારી અને લોકડાઉન અને તમામ પરિસ્થિતિઓને વળગી રહ્યા છે. ભારત નોર્મલ આ કોરોનાની અંદર પણ જો પૂરી તરહથી સુરક્ષા ના રાખી શક્યું હોય, આ નવો જે ટ્રેડ આવ્યો છે એની અંદર જો આ કેસો વધશે તો શું થશે? શિક્ષણની વાત કરો છો, શું ક્લાસીસમાં 60 વિદ્યાર્થીઓને એક ફૂટના અંતરે બેસવાની જે વ્યવસ્થા છે? શું સ્કૂલ કોલેજોની અંદર આવવા માટે બસ, ઓટોઝ અને જે વ્યવસ્થા છે એ પ્રોપર છે? શું ગામડાથી આસપાસથી આવવા માટે વિદ્યાર્થીઓ માટે સરકાર જોડે કોઈ વ્યવસ્થા છે? આવા ઘણા પ્રશ્નો છે. ડિજિટલ ઇન્ડિયાનો ટાઇફો ઉગાડો પડી ગયો. આજે તમે જુઓ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં જ બતાવ્યું છે કે 23% ઉપરાંત જગ્યાઓ પર તો નેટની વ્યવસ્થા નથી કે ના લોકો પાસે સ્માર્ટફોન છે. એક્ઝામમાં પણ હમણાં જ નિમાયેલા રાજકીય પોઠિયા જે વાઇસ ચાન્સેલરો છે એમને પણ કબૂલી લીધું કે અમે ઓનલાઈન એક્ઝામ લઈ નથી શકતા કારણ કે કોઈ જ ડિજિટલ ઇન્ડિયા યા ઓનલાઈનની વ્યવસ્થા